નમસ્કાર મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે સ્પ્રિંકલર મારફતે પાણી આપવાનું ચાલુ છે અને આ જે પાક છે આપણો ઘઉંનો પાક છે, જેમાં સ્પ્રિંકલરથી આપણે પાણી આપીએ છીએ। ઘણા લોકોને મનમાં પ્રશ્ન ઉદ્ભવતા હોય છે કે શું સ્પ્રિંકલરે પાણી આપવાથી ઘઉંમાં સારું ઉત્પાદન આવી શકે છે? તો જી હા મિત્રો, આવી શકે છે। તમે સોવિંગથી લઈને હાર્વેસ્ટિંગ સુધી સ્પ્રિંકલરનો ઉપયોગ કરી શકો છો અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો। આમાં ઓછા પાણી હોય તો આપણે સારી રીતે આખા બધા જ ઘઉંમાં પાણી આપી શકીએ છીએ। જ્યારે ધોરિયા પદ્ધતિ હોય તેમાં આપણે પાણીની વધારે જરૂરિયાત પડતી હોય છે। તો અમે મિત્રો વાત એ કરવાની છે કે ઘઉંનો પાક ગાભ અવસ્થાએ આવી ગયો હોય ત્યારે આપણે શું એમાં છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને ઉત્પાદનમાં આપણે 30થી 40% આપણે વધારો કરી શકીએ। તો મિત્રો, જે આ ગાભ અવસ્થા છે, મતલબ કે જે ડુંડી નીકળી ગઈ હોય પછી આપણે જો સ્પ્રે કરીએ તો એમાં શું લેવું જોઈએ, જેથી કરીને આ ડુંડી સારો વિકાસ થાય, ભરાદાર વજનદાર દાણો બને અને સારામાં સારું પોલિનેશન થાય। તો એના જો આ જે છે તે આ જે દેખાય ને એ પોલન છે, મતલબ કે જે પરાગનયન કેવી તે છે। હવે મિત્રો, આપણે ફર્ટિલાઇઝરમાં વાત કરીએ તો વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર 05234 આવે, જેમાં ફોસ્ફરસ અને પોટાશ મળી રહેશે। તે આપણે 52% ફોસ્ફરસ અને 34% પોટાશ મળી રહે, તેનો આપણે એક પંપ દીઠ સ્પ્રે કરવાનો રહેશે। તેમજ તેની સાથે આ જે પોલન છે ને એને ફર્ટાઇલ કરવા માટે અને સારું ઉત્પાદન મળી રહે એટલા માટે આપણે બોરોન 20% આવે છે। જે બોરોન હોય તે પોલનને ફર્ટાઇલ કરવામાં તેમજ સારામાં સારી રીતે એનું પ્રજનન થાય એટલા માટે બોરોન આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને બોરોન તત્વોનું કામ પણ એ જ છે। તો બોરોન 20% આવે તે આપણે 05234 સાથે એક પંપમાં 100 ગ્રામ દીઠ લેવાનું છે અને ગાભ અવસ્થાએ તમે આનો સ્પ્રે કરશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે અને મારા અનુભવ પ્રમાણે 30થી 40% તમને ઉત્પાદનમાં પણ સારો ગ્રોથ જોવા મળશે। તો બધા જ ખેડૂત ભાઈઓને આ ખાસ જણાવવાનું કે તમારી ગાભ અવસ્થા પછી તમારે આનો સ્પ્રે જરૂરથી કરો, જેથી કરીને તમારે પણ સારામાં સારું ઉત્પાદન મળી રહે। બાકી વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય જવાન, જય કિસાન।